નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, બીએડ કરેલ હોય તેવા લાખો ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. બીએડના ઉમેદવારો માટે 10 વર્ષ પછી આ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન NCTE 1 વર્ષના બીએડ અને એમએડ પ્રોગ્રામને ફરીથી શરૂ કરવા જઈ રહી છે, જે લગભગ એક દાયકા પહેલા તેમની અવધિને 2 વર્ષની કર્યા પછી ફરી આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફાર નવા ડ્રાફ્ટ રેગ્યુલેશન્સનો એક ભાગ છે, જે 2026-27થી અમલમાં આવશે, જે ફરી એકવાર લાયક ઉમેદવારો માટે શિક્ષણ કારકિર્દીનો શોર્ટકટ પ્રદાન કરશે. તાજેતરમાં જ NCTEની જનરલ બોર્ડની બેઠકમાં ડ્રાફ્ટ રેગ્યુલેશન 2025ને મંજૂરી આપવામાં આવી હતી અને તેને પ્રતિસાદ મેળવવા માટે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. દાયકાઓથી 1 વર્ષ લાંબા બીએડ અને એમએડ પ્રોગ્રામને NCTE નિયમન હેઠળ 2014માં 2 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો હતો. 2015માં સંસદમાં એક પ્રશ્નના જવાબમાં તત્કાલીન માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે 2014ના નિયમો હેઠળ બીએડ યોગ શિક્ષણ અને અભ્યાસ સહિતના નવા મોડ્યુલો સાથે કાર્યક્રમમાં સુધારો કરવામાં આવ્યો હતો અને 20 અઠવાડિયાની ઇન્ટર્નશીપ રજૂ કરવામાં આવી હતી. તેની ગુણવત્તા સુધારવા માટે બીએડ પ્રોગ્રામનો સમયગાળો તેને વધુ વ્યાવસાયિક અને સખત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ બનાવવા માટે લંબાવવામાં આવ્યો છે. તેમજ શિક્ષક શિક્ષણ માટેના ધોરણો નિર્ધારિત કરવાના આ નિયમો ત્યારથી સુધારાયા નથી. જોકે 1 વર્ષના બીએડ અને એમએડ કાર્યક્રમો ફરી શરૂ કરવાનો અર્થ એ નથી કે 2 વર્ષના કાર્યક્રમો નાબૂદ કરવામાં આવી રહ્યા છે. NCTEના ચેરમેન પંકજ અરોરાએ જણાવ્યું હતું કે 1 વર્ષનો એમએડ પ્રોગ્રામ પૂર્ણ સમયનો હશે, જ્યારે શિક્ષકો અને શિક્ષણ સંચાલકોની જેમ કામ કરતા લોકો માટે 2 વર્ષનો ટૂંકા ગાળાનો કોર્સ ઓફર કરવામાં આવશે. ડ્રાફ્ટ નિયમો મુજબ 1 વર્ષનું બીએડ જેઓ 4 વર્ષની સ્નાતક ડિગ્રી અથવા અનુસ્નાતક પૂર્ણ કરે છે તે જ આ પ્રોગ્રામ માટે પાત્ર હશે. અરોરાએ જણાવ્યું હતું કે તે 3 વર્ષનું ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં અને આવા વિદ્યાર્થીઓ માટે 2 વર્ષનો બીએડ કાર્યક્રમ ચાલુ રહેશે. ધન્યવાદ.